જય કાલુગીરી મહારાજ। આપણે કાલુગીરી મહારાજના ઇતિહાસ વિશે વાત કરવાના છીએ। હળવદ પંથકમાં આવેલા એક સિદ્ધ સંતની સમાધિ, જેના વિશે ઘણી બધી માન્યતાઓ પ્રચલિત છે। હળવદ એટલે સંત સુરા દાતારોની ભૂમિ। આ નગરને છોટા કાશી અને પાળિયાના નગર તરીકે ઓળખવામાં આવે છે। અહીંથી આથમણી દિશામાં કંસાળે હનુમાનજીનું મંદિર આવેલું છે, જેની એક્ઝેક્ટ સામે એક સંતની સમાધિ આવેલી છે। મારા દાદા એટલે કે મોતી દેવા ભરવાડ જે જમવા બેસતા એટલે ઘણા ભગવાન માતાજીના નામ લેતા અને પછી જમવા બેસતા। હું દરરોજ સાંભળતો એટલે યાદ રહી ગયા। એમાં એક નામ આવતું કાળુગીરી બાપુ, અને મને આશ્ચર્ય થયું કે આવા કોણ બાપુ? ત્યારે મેં મારા દાદાને પૂછતા કહ્યું કે આપણા હળવદ શહેરથી એકાદ ગૌ આગળ કહારી હનુમાનનું મંદિર આવેલું છે, ત્યાં કાળુગીરી બાપુ રહેતા। જેવા તેવા બાપુ નહીં, કેટલીક સિદ્ધિઓને સર કરીને બેઠેલા તપસ્વી સાધુ હતા। ત્યાં બાજુમાં દૂધિયું તળાવ આવેલું છે, ત્યાં માછલા બહુ હતા, માટે માછલા પકડવા ઘણા આવતા, પણ બાપુને એ ન ગમતું। કોઈ જીવ હત્યા કરે એ માટે બાપુ એમને એમની સિદ્ધિથી ડરાવી ભગાડતા। ત્યાં સસલા અને બીજા જાનવર ઘણા હતા। સસલાના શિકારે ઘણા બંદૂકધારી પણ આવતા, ત્યારે બાપુ સિંહનું રૂપ ધારી લેતા। એક સમયે અહીં ભંડારો કર્યો કાળુગીરી બાપુએ, અને શનિવારે હળવદ ગામની બજાર બંધ હોય છે, એટલે બાપુના રસોડે ઘી ખૂટ્યું। બાપુના કહેવાથી સેવકોએ પડખે રહેલા તળાવમાંથી પાણીના ડબ્બા ભરી લીધા। થોડા સમયમાં ઘીના થઈ ગયા। આ વાતની લોકોને ખબર પડતાં ભક્તોની ભીડ જમવા લાગી। કાળુગીરી બાપુ ધ્રાંગધ્રા સ્ટેટના સર અજીતસિંહ, જેમની હાક ઠેક ગાડી ગીર સુધી હતી, બાપુ એમના પણ ગુરુ હતા। એક સમયે અહીંથી કથા હતી અને પૂરી થઈ એટલે બધા સામાનનું બિલ ચૂકવવાનું બાકી હતું, ત્યારે થોડો સમય લાગ્યો બાપુને ચૂકવતા। ત્યારે દુકાન માલિક બાપુને આવીને ઘણું સંભળાવી ગયા ને અપશબ્દો બોલ્યા। જોગીડા, પૈસાનો વેચ ન હોય તો સામાન જ ન લઈ જવાય। બાપુએ તરત જ ગાડું જોડ્યું અને આખું ગાડું ભરી હળવદના મોરબી દરવાજે લઈને આવ્યા અને કીધું, તારા જે થતા હોય એ આ ગાડામાંથી લઈ લે। પછી સામેવાળા વ્યક્તિને પોતાની ભૂલ સમજાઈ કે બાપુ કોઈ સામાન્ય નથી। આમ બાપુએ ઘણા પરચા પૂર્યા છે, અને અંતે બાપુએ અહીં જીવતા ખાડામાં બેસીને સમાધિ લઈ લીધી। આજ વર્ષો વીતી ગયા, પણ બાપુના તપની અનુભૂતિ ત્યાં જ આજે પણ થાય છે। આજે પણ આજુબાજુના વાડીમાં રહેતા આદિવાસીઓને ઝેરી જાનવર કરડે તો અડધી રાતે આવીને બાપુની સમાધિએ પગ પછાડે એટલે ઝેર ઉતરી જાય છે। એવા અનેક દાખલાઓ લોકોએ જોયા છે। આવા સિદ્ધ સંતો આપણી આ ધરા પર થઈ ગયા છે, પણ સમય જતાં આપણે એમના મહત્વને વિસરતા જઈએ છીએ। જય કાળુગીરી મહારાજ। કાળુગીરી મહારાજની સમાધિની જગ્યા હળવદમાં આવેલી છે।